મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે અત્યારે આપણે જે યુનિટ ઉપર આગળ વધેલા છીએ એ યુનિટ ઉપર આજે આપણે એનો ઓવરઓલ જે ઓવરવ્યુ છે એ આજના લેક્ચરમાં જોવાનો છે. એટલે કે આપણો યુનિટ નંબર 2 જે હતો એ યુનિટ નંબર 2 એનું હેડિંગ હતું થર્મો પ્લાસ્ટિક પોલિમર. આ યુનિટમાં અલગ અલગ 7 અલગ અલગ છે એ 7 પોલિમરનો અભ્યાસ. એમાં પહેલું હતું HDPE એટલે કે હાઈ ડેન્સિટી પોલીઇથિલિન. હાઈ ડેન્સિટી પોલીઇથિલિન HDPE. બીજું હતું PP એટલે કે પોલીપ્રોપિલિન. આ બંને. ત્યારબાદ PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ PS પોલીસ્ટાયરીન. પોલીવિનાઇલ એસિટેટ. પોલીવિનાઇલ આલ્કોહોલ અને ટેફલોન. ટેટ્રાફ્લોરોઇથિલિન. આવા અલગ અલગ 7 પોલિમર છે એનો અભ્યાસ, એનો સ્ટડી છે એ આપણે આ યુનિટની અંદર કરેલો છે. અને એમાં પણ આ જે હેડિંગ આપેલું છે એ હેડિંગના આધારે કે એ થર્મોપ્લાસ્ટિક પોલિમર એટલે આ બધા જ પોલિમર એવા છે કે જેના ગુણધર્મો, જેની પ્રોપર્ટીઝ છે એ થર્મોપ્લાસ્ટિક પોલિમરની હોય એ ટાઈપની છે. એટલે કે થર્મોપ્લાસ્ટિક ની આપણે અગાઉ પણ આ બાબત ઉપર ખૂબ ચર્ચાઓ થયેલી છે કે થર્મોપ્લાસ્ટિક એટલે શું? વોટ ઇઝ થર્મોપ્લાસ્ટિક? તો એના ઉપર આપણે કહી શકીએ કે જે પોલિમર
જે પ્લાસ્ટિકને હીટિંગ આપવામાં આવે, ગરમી આપવામાં આવે તો એ ગરમીની અસર એના ઉપર થાય છે. એટલે કે જો એને ગરમ કરીએ તો એ નરમ બને, સોફ્ટનિંગ થાય, એનામાં એ નરમાઈ આવે. અને જો વધારે પડતું એને હીટિંગ આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો એને પીગળી જાય છે, એ મેલ્ટ થાય છે અને એને અન્ય આકાર, શેપ આપી શકાય છે. એનું રિસાયકલિંગ છે એ થઈ શકે છે. એક જ વસ્તુનું એક કરતા વધારે આકારોમાં રૂપાંતર છે એ થઈ શકે છે. જ્યારે થર્મો સેટિંગ પોલિમર હોય તો એનું રૂપાંતર છે એ થઈ શકતું નથી. એક વખત એનો આકાર અપાઈ જાય, શેપ અપાઈ જાય પછી એના ઉપર તાપમાનની અસર છે એ થતી નથી. પણ ખૂબ ઊંચા તાપમાને જો એને ગરમ કરવામાં આવે તો એ નરમ પડતું નથી, પણ એનું બંધારણ છે, એનું સ્ટ્રક્ચર છે એ નાશ પામે છે. આ બધી જ બાબતો ખૂબ અગત્યની છે અને આ અગત્યની બાબતો ઉપર આપણે આગળ વધેલા હતા. હવે આના ઉપર આપણને આઈડિયા આવી ગયો કે થર્મોપ્લાસ્ટિક પોલિમર એટલે શું. હવે આ 7 જે અલગ અલગ પોલિમર આપેલા છે એનું બંધારણ કેવું હોય તો CH2 સિંગલ બોન્ડ CH2 n ટાઈમ્સ. આ ઇથિલિન મોનોમર છે. ઇથિલિન મોનોમરમાં રહેલા એટલે કે CH2 double bond CH2 it is called ઇથિલિન. આ ઇથિલિન માં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અલગ અલગ ફંક્શનલ ગ્રુપ વડે અથવા પરમાણુ વડે કરવામાં આવે છે ત્યારે એમાંથી જે ઉત્પન્ન થાય છે એ CH2 ડબલ બોન્ડ CH2 જો ઇથિલિન લેવામાં આવેલું હોય અને એ ઇથિલિનનું પોલિમરાઇઝેશન કરીએ એટલે એમાંથી HDPE એટલે કે હાઈ ડેન્સિટી પોલીઇથિલિન, HDPE અને LDPE આ બે ટાઈપની પોલીઇથિલિન છે એ બનાવવામાં આવે છે. હાઈ ડેન્સિટી એન્ડ લો ડેન્સિટી. તો CH2 સિંગલ બોન્ડ CH2 n એટમ્સ એ લગાડીએ એટલે એમાંથી હાઈ ડેન્સિટી પોલીઇથિલિન છે ઉત્પન્ન થાય છે. હવે એવી જ રીતે આ બીજું છે PP એટલે કે પોલીપ્રોપિલિન. તો એ માટે બેઝિક મોઇટી છે એ ઇથિલિન જ છે, પણ ઇથિલિનમાં રહેલો જે 4 હાઇડ્રોજન છે આ 4 હાઇડ્રોજનમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં મિથાઇલ ગ્રુપ આવે એટલે કે CH2 ડબલ બોન્ડ CH CH3 it is called propylene. એટલે કે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. જો આ ડબલ બોન્ડ ન હોય અને આમ હોય
તો આને આપણે કહીએ છીએ પ્રોપેન. પણ એમાંથી બે હાઇડ્રોજન દૂર થાય અને અહીંયા ડબલ બોન્ડ બને એટલા માટે આપણે એમ કહીએ છીએ પ્રોપિલિન. આ પ્રોપિલિનનું પોલિમરાઇઝેશન કરવામાં આવે એટલે એમાંથી CH2 સિંગલ બોન્ડ CH C3 n ટાઈમ્સ. આને કહેવામાં આવે છે પોલીપ્રોપિલિન. હવે એવી રીતે PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ તો CH2 double bond CH, it is also known as vinyl. It is also known as vinyl. અહીંયા Cl આવે એટલે it is known as vinyl chloride. અને આ vinyl chloride છે એનું પોલિમરાઇઝેશન કરીએ એટલે PVC બને. તો CH2 સિંગલ બોન્ડ CH Cl n એટમ્સ. આને કહેવામાં આવે છે PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ. એવી રીતે પોલીઇથિલિન પોલીપ્રોપિલિન. n એટલે કે અસંખ્ય અણુઓ, નંબર ઓફ એટમ્સ ઓફ નંબર ઓફ મોલેક્યુલ્સ. n એટલે ઇન્ફાઇનાઇટ, અસંખ્ય. ત્યારબાદ PS પોલિસ્ટાયરીન. તો પોલિસ્ટાયરીન ની અંદર જે મોનોમર લેવામાં આવે છે એ સ્ટાયરીન એટલે કે CH2 ડબલ બોન્ડ CH2. આ ઇથિલિન જે છે ઇથિલિનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ રિંગ વડે કરવામાં આવે. આને કહેવામાં આવે છે સ્ટાયરીન. અથવા વિનાઇલ બેન્ઝીન. આટલું વિનાઇલ થાય અને આ બેન્ઝીન છે અથવા વિનાઇલ ફિનાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે એને આપણે સ્ટાયરીનના રૂપમાં ઓળખીએ છીએ. તો આ જે સ્ટાયરીન છે એનું પોલિમરાઇઝેશન કરીએ એટલે CH2 સિંગલ બોન્ડ CH અને આ બેન્ઝીન રિંગ, ફિનાઇલ રિંગ, પોલિસ્ટાયરીન PS. બરાબર છે. એવી રીતે PVA પોલીવિનાઇલ એસિટેટ. તો પોલીવિનાઇલ એસિટેટ એમાં મોનોમર છે વિનાઇલ એસિટેટ એટલે કે COOCH3. એસિટેટ આયન છે એટલે આ શું થયું વિનાઇલ એસિટેટ. આનું પોલિમરાઇઝેશન કરીએ એટલે એમાંથી CH2 સિંગલ બોન્ડ CH COOCH3 n એટમ. PVA પોલીવિનાઇલ એસિટેટ
હવેનું જે આવે છે એ પોલીવિનાઇલ આલ્કોહોલ, આ બંનેનું નામ આપણને એક જ લાગે અને આ બંને એકબીજા ઉપર આધારિત છે. એટલે કે પોલીવિનાઇલ આલ્કોહોલ, આ પોલીવિનાઇલ આલ્કોહોલ જો બનાવવું હોય તો એનું રો મટીરીયલ છે એ વિનાઇલ એસિટેટ છે. આ વિનાઇલ એસિટેટનું એટલે કે આ વિનાઇલ એસિટેટ છે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે અને એ હાઇડ્રોલિસિસના અંતે હાઇડ્રોલિસિસ પરથી શું બનાવવામાં આવે છે? CH2 ડબલ બોન્ડ CH OH પોલીવિનાઇલ આલ્કોહોલ. આ વિનાઇલ આલ્કોહોલ બને છે. આ વિનાઇલ આલ્કોહોલનું પોલિમરાઇઝેશન કરીએ એટલે CH2 સિંગલ બોન્ડ CH OH n atoms. આ પોલીવિનાઇલ આલ્કોહોલ. એવી જ રીતે ટેફલોન, આ ટેફલોનનું જો આપણે નામ છે એ જોઈએ તો ટેફલોનનું નામ છે ટેટ્રાફ્લોરો ઇથિલિન. આ મોનોમર લેવામાં આવે છે અને આ મોનોમરનું નામ છે એના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે એમાં ટેટ્રાફ્લોરોઇથિલિન એટલે કે ઇથિલિન છે. આ ઇથિલિનમાં રહેલા ચારેય હાઇડ્રોજન નું જો વિસ્થાપન કરવામાં આવે, સબસ્ટિટ્યુશન કરવામાં આવે એટલે ચાર હાઇડ્રોજન છે એ દૂર થાય અને ત્યાં CF2 ડબલ બોન્ડ CF2 ઉત્પન્ન થાય છે. આને કહેવાય ટેટ્રા ફ્લોરો ઇથિલિન. આ ટેટ્રાફ્લોરોઇથિલિન છે. આ ટેટ્રાફ્લોરોઇથિલિન મોનોમર છે. આનું પોલિમરાઇઝેશન કરીએ એટલે એમાંથી ઉત્પન્ન થાય CF2 સિંગલ બોન્ડ CF2 n atoms. CF2 single bond CF2 number of atoms. આ પોલિમર જે બનેલો છે એને આપણે ઓળખી શકીએ પોલી n is equal to પોલી ટેટ્રાફ્લોરોઇથિલિન. એને આપણે ઓળખીએ છીએ કે એ ટેફલોન છે. તો આમ આ આખા યુનિટની અંદર જો આપણો ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ખૂબ અગત્યનો હોય એ મોનોમર તો એ ઇથિલિન છે. ઇથિલિન બેઝિક મોઇટી છે. બેઝિક કમ્પાઉન્ડના રૂપમાં એ લેવામાં આવે છે અને આ ઇથિલિન મોનોમરમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, સબસ્ટિટ્યુશન અલગ અલગ પરમાણુ અથવા સમૂહ વડે જો કરવામાં આવેલું હોય તો આપણને એના આધારે અલગ અલગ મોનોમર મળે છે. એટલે કે ઇથિલિનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે કરવામાં આવેલું હોય તો પોલીપ્રોપિલિન મળે છે.
પ્રોપિલિન મોનોમર મળે એનું પોલિમરાઇઝેશન કરીએ એટલે પોલીપ્રોપિલિન છે એ મળતું હોય છે। એવી રીતે ઇથિલિનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે Cl વડે કરવામાં આવે તો વિનાઇલ ક્લોરાઇડ મોનોમર મળે છે। એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ રિંગ વડે બેન્ઝીન વડે કરવામાં આવે તો આપણને આયરીન CH2 ડબલ બોન્ડ CH C6H5 ઇટ મીન્સ ફિનાઇલ રિંગ એ મળે છે અને એને આપણે સ્ટાયરીન મોનોમર તરીકે ઓળખીએ છીએ। એવી રીતે એક હાઇડ્રોજનનું વિસ્થાપન એસિડ આયન વડે જો કરવામાં આવતું હોય તો એ વિનાઇલ એસિટેટ આપણને મળે છે અને CH2 સિંગલ બોન્ડ CHOH એનું જો એટલે કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરવામાં આવતું હોય તો પોલીવિનાઇલ આલ્કોહોલ એ આપણને મળે છે। એવી જ રીતે CF2 ડબલ બોન્ડ CF2 ટેટ્રાફ્લોરોઇથિલિન એટલે કે ઇથિલિનમાં રહેલા ચારેય હાઇડ્રોજનનું વિસ્થાપન જો ફ્લોરિન એટમ વડે કરવામાં આવેલું હોય તો આ ફ્લોરિન એટમ વડે વિસ્થાપન છે થવાથી આપણને ટેટ્રાફ્લોરોઇથિલિન મોનોમર છે એનું પોલિમર મળે અને પોલી ટેટ્રાફ્લોરોઇથિલિન અથવા એને આપણે ટેફલોન તરીકે ઓળખીએ છીએ કે આ ટેફલોન શું છે તો આ અલગ અલગ 7 થર્મોપ્લાસ્ટિક પોલિમર છે એનો અભ્યાસ આપણે આ યુનિટની અંદર કરેલો છે। હવે અને એની હારે આ દરેકના ઉપયોગો એ પણ આપણે જોયેલા છે। આપણે જો આનો એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટડી કરવો હોય તો વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ અત્યારના યુગની અંદર આ બધા જ પોલિમર છે એ બધા જ પોલિમર ખૂબ ઉપયોગી છે અને આના ઉપર આગળ ઘણું બધું રિસર્ચ છે થયેલું છે અને અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી આ બધી જ માહિતી છે ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે। જો એ આપણે જોઈએ તો આપણને આઈડિયા આવે કે આ બધાનો શું શું ઉપયોગ છે અને અત્યારે રિસેન્ટલી આ કેવી રીતે બનાવવામાં આવે છે। અત્યારે રૂટીન લાઈફની અંદર એનો શું ઉપયોગ છે શું રોલ છે એનો અભ્યાસ જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ બધા જ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે એ ખૂબ ઉપયોગી છે। પ્લાસ્ટિક હોય એનું ડિગ્રેડેશન એનો નાશ છે એ થઈ શકતો નથી એટલા માટે એનો ઉપયોગ પણ યોગ્ય રીતે થવો જોઈએ। એનો વેસ્ટ જે નીકળે છે એ વેસ્ટ એનો પણ જો આપણે ઉપયોગ કરી અને કંઈક એવી નાની વસ્તુ બનાવીએ તો આપણને વેસ્ટમાંથી બેસ્ટ બનતું હોય છે અને આ પોલિમર છે આ પોલિમર ડે ટુ ડે લાઈફની અંદર આપણને ખૂબ ઉપયોગી છે થતા હોય છે। તો આ બધી બાબતોને લક્ષ્યમાં રાખીને આપણો આ યુનિટ છે આ યુનિટ આપણે રિએક્શનની રીતે નામની રીતે અને ઓવરઓલ મોનોમર
અને એના આધારે જે પોલિમર બનાવવામાં આવે છે એનો અભ્યાસ આપણે આજે જોયેલો છે. આગળના લેક્ચરની અંદર આ બધા જ પોલિમર છે, આ બધાની રિએક્શનનો એ પણ રિવિઝનમાં આપણે લેશું કે જેથી કરીને એ રિવિઝનમાં આપણે આનો શું ઉપયોગ, એનો શું રોલ છે એ આપણે જોઈ શકીએ કે કેવી રીતે બનાવવામાં આવતું હોય છે. અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી જો આપણે કોઈ એક પોલિમર છે, આ સાતમાંથી કોઈ પણ એક જો ઇન્ટરનેટમાં ગૂગલની અંદર આપણે નાખીએ કે આની બનાવટ શું છે, આની રિએક્શન શું છે, એના ઉપયોગો શું છે, એનો ફ્લોશીટ ડાયાગ્રામ શું છે, હું તો એટલું કહું છું કે અત્યારના યુગની અંદર યુટ્યુબમાં અસંખ્ય વિડીયો એ પણ ઉપલબ્ધ છે કે આ પોલિમરના વિડીયો એવી રીતે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે બનાવવામાં આવે છે એના વિડીયોઝ એ પણ યુટ્યુબમાં અવેલેબલ હોતા હોય છે. તો આ બધાનો અભ્યાસ જો આપણે યોગ્ય રીતે કરીએ તો આપણને ખ્યાલ આવતો હોય છે કે પોલિમર શું ઉપયોગી છે અને એ ડે ટુ ડે લાઈફની અંદર એનો ઉપયોગ કેટલો વધતો જાય છે. આપણે તો અહીંયા આ સિલેબસ જે યુનિવર્સિટીનો છે એના આધારે આપણે અભ્યાસક્રમ છે ચલાવતા હોઈએ છીએ, પરંતુ જો કોઈ પણ સ્ટુડન્ટને વધારે અભ્યાસ માટે વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ જો કરવો હોય તો અસંખ્ય રેફરન્સ બુક આપણી આ લાઇબ્રેરી છે એમાં પણ ઉપલબ્ધ છે અને ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી પણ આપણે એનો અભ્યાસ છે કરી શકીએ છીએ. તો આજે આપણે આપણું આજનું આ લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે આ બધાની રિએક્શન અને એ બધાના ઉપયોગો એ જોઈ અને આ યુનિટ છે એનું રિવિઝન પણ પૂર્ણ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.